અહીંયા આપણને 3 આંકડાઓ આપેલા છે, બરાબર, અને અહીંયા આપણે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ શોધીને કહેવાનું છે. તો અહીંયા આપણે લોજિક શું છે એ આપણે પહેલાં શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે વચમાં 10 છે એ કઈ રીતે બની આવી છે? તો અહીંયા તમે જોશો તો અહીંયા 3 છે, તો 3નો આપણે વર્ગ લઈએ. અહીંયા 1 છે, તો 1નો આપણે વર્ગ લઈએ. 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, તો 9 ને 1 કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. ઓકે, સેમ વસ્તુ આપણે ટ્રાય કરીએ. 5નો વર્ગ કેટલો થશે? 25. 2નો વર્ગ કેટલો થશે? 4. તો 25 અને 4 બેનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 29 મળશે. તો અહીંથી આપણને લોજિક મળી ગયું કે આ બાજુની સંખ્યાનો આપણે શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. એ સ્ક્વેર કરી અને પછી આપણે સરવાળો કરવાનો છે. તો 7 કેટલા થશે? 49. 3 તેરી કેટલા થશે? 9. તો 49 અને 9 કેટલા થઈ જશે? 58 થઈ જશે. તો સેમ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ. 4નો વર્ગ થશે 16, 9નો વર્ગ થશે 81. હવે આ બેનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે? 97 થશે. કેટલા થશે? 97 થશે. એટલે કે 97 છે એ આપણો આન્સર થશે. ક્લિયર?